જરૂર જાણી લેવા જોઈએ 1 માર્ચથી બદલાતા આ નિયમો વિશે. તમારા ખિસ્સા પર તેની સીધી અસર પડશે. જલ્દી જ માર્ચ મહિનો શરૂ થવાનો છે. નવો મહિનો શરૂ થવાની સાથે ઘણા બદલાવ પણ જોવા મળશે. નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાય છે જેની અસર લોકોના ખિસ્સા પર પડી શકે છે. ચાલો જાણીએ 1 માર્ચથી શું બદલાશે અને તમારા પર તેની શું અસર થશે. 1 માર્ચથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે આ ફેરફારો કરે છે. આવી સ્થિતિમાં તમે 1 માર્ચ 2025ની વહેલી સવારે સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર જોઈ શકો છો. સુધારેલી કિંમતો સવારે 6 વાગે જાહેર કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે માર્ચ 2025થી બેંકોએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે, જે બાદ વ્યાજ દરો વધી કે ઘટી શકે છે. નાના રોકાણકારો પર તેની અસર જોવા મળશે, ખાસ કરીને જેમણે 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે ફિક્સ ડિપોઝિટ કરી છે. નવા દરો તેમને અસર કરી શકે છે. દર મહિનાની પ્રથમ તારીખે ઓઇલ કંપનીઓ હવાઈ ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુલ અને CNG-PNGના ભાવમાં પણ ફેરફાર કરે છે. 1 માર્ચ 2025થી યુપીઆઈ સિસ્ટમમાં વીમા ASB નામક એક નવી સુવિધા જોડાઈ રહી છે. તેના દ્વારા લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ધારકો તેમના પ્રીમિયમ પેમેન્ટ માટે અગાઉથી જ પૈસાને બ્લોક રાખી શકે છે, જેથી તારીખ આવવા પર ઓટોમેટિક પૈસા કપાઈ જશે. 1 માર્ચથી મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટમાં નવા નિયમો હેઠળ રોકાણકાર તેમના એકાઉન્ટમાં વધુમાં વધુ 10 નોમિનીના નામ ઉમેરી શકે છે.